આજકાલ આપણે બધાને કોઈના કોઈ બેંકમાં એકાઉન્ટ હોય છે અને એ એકાઉન્ટ માટે આપણે નેટ બેન્કિંગનો ઉપયોગ કરતા હોઈએ છીએ, જેમ કે બેલેન્સ ચેક કરવું, પૈસા ટ્રાન્સફર કરવા કે પછી સ્ટેટમેન્ટ ડાઉનલોડ કરવું. પણ એક સવાલ એક મોટો છે કે આપણે જે નેટ બેન્કિંગ વાપરીએ છીએ, નેટ બેન્કિંગની વેબસાઇટ એ અસલી છે કે નકલી, એની તમને કઈ રીતે ખબર પડશે? બેંકની અસલી કે નકલી વેબસાઇટ ઓળખવી એટલી જ અઘરી છે જેટલું નકલી પનીર કે નકલી ઘી ઓળખવું. પણ આજે હું તમને એવો રસ્તો બતાવીશ જેના પછી તમે નકલી બેંકની વેબસાઇટ પર કદી લોગિન કરશો નહીં. હાય, હું છું ચેતન પટેલ. પહેલાં શું હતું કે દરેક બેંક પોતાની મરજીથી ડોમેન રાખતા હતા. ડોમેન એટલે કે બેંકની વેબસાઇટની પાછળ જે લાગે .com, .in, .org, દરેક બેંક પોતાની મરજીથી અલગ અલગ રાખતી હતી. એટલે કે આપણને એક ખબર નહોતી પડતી કે આ અસલી છે કે નકલી. પણ એની સમસ્યાના સમાધાન માટે આરબીઆઈએ એક નવો નિર્ણય લીધો છે. આરબીઆઈ બેંકે ફરજિયાત દરેક બેંકોને જાહેર કર્યું છે કે તમારે હવે ડોમેન જે છે એ .bank.in જ હોવું જોઈએ. એટલે કે બેંકની વેબસાઇટની પાછળ જે લાગે છે એમાં ફક્ત .bank.in જ હોવું જોઈએ. જે .bank.in હોય એ જ વેબસાઇટ અસલી. સમજો કે સ્ટેટ બેંકમાં તમારું ખાતું છે તો એની જે બેંકની વેબસાઇટ હતી પહેલાં શું હતું, .com હોય, SBI.com હોઈ શકે, .in હોઈ શકે. પણ હવે દરેક બેંકના પાછળ લાગશે, એટલે કે SBI bank.in પાછળ bank.in હોય તો જ એ વેબસાઇટ અસલી છે. ઘણા લોકોને એવો સવાલ થાય કે આ ડોમેન તો ફ્રોડ લોકો પણ બનાવી શકે. પણ ના, આ bank.in વાળું ડોમેન ફક્ત એ જ બેંકને મળશે જેના પાસે આરબીઆઈનું લાયસન્સ હશે. એટલે આરબીઆઈનું લાયસન્સ ના હોય તો આ બેંક ડોમેન લઈ શકે નહીં. એટલે હવે નકલી વેબસાઇટ, ફિશિંગ કે નેટ બેન્કિંગના ફ્રોડ થવાની શક્યતા લગભગ 0 થઈ જશે. એટલે તમે જ્યારે પણ નેટ બેન્કિંગ વાપરો ત્યારે વેબસાઇટનું ડોમેન જરૂર ચેક કરો. એટલે કે જો પાછળ છેલ્લે bank.in હોય તો જ અસલી સમજવાનું, જો ના હોય તો કંઈક ગડબડ છે, સાવધાન રહેવાની જરૂર છે. જો માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરો, જેથી એ લોકોને પણ આ બેંકના નવા નિયમ વિશે જાણકારી મળે. અને આવી અવનવી માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ.